છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલી ખેરવા વિસ્તારની અંદર સરકાર દ્વારા 14 કરોડના ખર્ચે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષકોનું તાલીમ ભવન કેન્દ્ર બનાવવામાં આવ્યું। બોડેલીના જે અલી ખેરવા વિસ્તાર છે તેમાં વિશાળ બિલ્ડિંગ બની રહ્યું છે, પરંતુ અહીંયા 2024માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને 2025માં તેનું કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ તે કામગીરી આજે 1 વર્ષ ઉપરાંત સમય થઈ ગયો છે, પરંતુ પૂર્ણ થઈ નથી। નસવાડી બોડેલી અને સંખેડા તાલુકાના શિક્ષકોને બોડેલી જે સેન્ટર છે તે નજીક પડે છે, છોટાઉદેપુર સુધી તાલીમમાં જવું ના પડે અને આવા વિશાળ બિલ્ડિંગો સરકારે શિક્ષકોને સારી તાલીમ મળે તે માટે બનાવવામાં આવ્યા, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે અને સર્વ શિક્ષા ભવન અધિકારના એન્જિનિયરો છે તેઓ સમયસર કામગીરી કરાવી શક્યા નથી। હાલ તો આ બિલ્ડિંગ છે તે અધૂરું પડી રહ્યું છે। કામગીરી પૂર્ણ ના થતાં 1 વર્ષનો સમય ઉપરાંતનો વીતી ગયો છે। હાલ આ કોન્ટ્રાક્ટર જે છે તે વહેલી તકે કામગીરી પૂરી કરે તો શિક્ષકોને લાભ મળે તેમ છે। રફીક દળીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।